वडोदरा महानगर पालिका चुनाव के बीच सांसद डॉक्टर हेमांग जोशी ने आज अपने मताधिकार का प्रयोग किया। डॉक्टर हेमांग जोशी अपनी पत्नी के साथ जिगर विद्यालय स्थित मतदान केंद्र पहुंचे, जहां उन्होंने वार्ड नंबर 2 के मतदान केंद्र पर वोट डाला। इस दौरान उन्होंने आम जनता, खासकर युवाओं से लोकतंत्र के इस महापर्व में बढ़ चढ़कर भाग लेने की अपील की। अंतर्गत જે પ્રકારે વિવિધ 10,000 એકમોમાં સમગ્ર ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે અને આ મતદાનની અંદર આપ જોઈ રહ્યા છો, સવારથી જ આપના માધ્યમથી મને ખ્યાલ પડી રહ્યો છે મતદારો મતદાન મથક ખાતે આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં મતદાન પણ કરી રહ્યા છે। આપના માધ્યમથી તમામ નગરજનોને, ગુજરાતના નાગરિકોને મારી વિનંતી છે કે આપ આવો, મોટી સંખ્યામાં મતદાન કરો। ગરમીનો પારો ભલે વધારે છે, પરંતુ સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા પણ ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો, ઉપર સામિયાણું છે, પાણી, છાસ, એના માટે હાઇડ્રેશનની પણ વ્યવસ્થા છે। તમામ પ્રકારની વ્યવસ્થા આપને મળે, કોઈ પ્રકારની અગવડ ના પડે એ પ્રકારે અહીંયા તમામ વ્યવસ્થા છે। એટલે આપ આવો અને મોટી સંખ્યામાં વિકાસ માટે મતદાન કરો। યુવાઓ અને ખાસ કરીને ફર્સ્ટ ટાઈમ વોટર્સ એ લોકોના માટે આ મતદાનનું જે અવસર છે એ ખૂબ અગત્યનો છે। તમામ ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને યુવાઓને મારી વિનંતી છે કે જ્યારે 2047ના વિકસિત ભારતના આપ પોતે વાહક બનવાના છો, ત્યારે વિકસિત ભારત હંમેશા આપણા વિકસિત ગામ કે શહેરથી શરૂ થાય છે। તો આપ આવો અને આ લોકશાહીના પર્વમાં મોટી સંખ્યામાં ભાગ લો। જે મારું પોતાનું અનુમાન છે કે 50 થી 55% જેવું વડોદરાની અંદર મતદાન થઈ શકે છે, એના કરતાં પણ વધી શકે છે। પરંતુ આજે ખાસ કરીને 11 થી 2ની વચ્ચે કયા પ્રકારનું મતદાન થાય અને ત્યારબાદ પણ કઈ રીતે નગરજનો મતદાન મથક સુધી પહોંચે એના ઉપર આ સમગ્ર જે આકલન છે એ નિર્ભર છે। હું માનું છું કે વડોદરાના એક નાગરિક એ વિકાસને મત આપવાના છે અને વિકસિત વડોદરાના લક્ષ્ય સાથે તમામ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે।